જો ખેડૂતોનું દેવું માફ ના કરી શકતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। આ શબ્દો છે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના, જેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર આકરા પાણીએ જોવા મળ્યા છે। જે રીતે ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે। એટલું જ નહીં, તેમણે આ બાબતના સંદર્ભમાં સરકારે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે અને આ જે સંવેદનશીલતાના દાવા થાય છે તે બાબતે અમલીકરણની પણ જરૂરિયાત છે, તે પ્રકારના પ્રહાર કર્યા છે। ને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો છે। રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, જેમાં ગુજરાતભરમાં 4 જેટલા ખેડૂતોએ જીવન પણ ટૂંકાવ્યું છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને વિપક્ષ દ્વારા સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા જે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે તેને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આ દિવસોમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે। ત્યારે આ યાત્રા અલગ અલગ ગામોમાં ફરી રહી છે અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સહિતના નેતાઓ છે તે ખેડૂતો સાથે મળી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે, જેમાં તેમણે કહ્યું કે જો ખેડૂતોને જીવન ટૂંકાવવું પડે અને સંવેદનશીલ હોવાના દાવા જો સરકાર કરતી હોય તો આ સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। તે પ્રકારે તેમણે આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તેમને સાંભળો। ખેડૂતોએ આપઘાત કરવા પડે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે। જે ગુજરાતને તમે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ નંબર 1 કહો છો, એ આપણા ગુજરાતની અંદર જગતનો તાત ખેડૂત એ આપઘાત કરવા મજબૂર કેમ બન્યો છે? એવી કેવી તમારી કૃષિ નીતિ, એવી કેવી તમારી અર્થનીતિ કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે? શરમ આવી જોઈએ ગુજરાતની ભાજપ સરકારને। આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે, ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય। અમારો એક જ નારો, ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો। આ મુહિમ, આ આંદોલન, આ લડત, આ યાત્રા રોકાવાની નથી। 25 વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી, ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી, દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ નથી મળતા, નવા ચેકડેમ નથી બનાવી રહ્યા। આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? ગુજરાતના ખેડૂતોના આપઘાત બાદ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોટી વાતો ખેડૂતો માટે કરે, ગુજરાતમાં ખેડૂત સુસાઇડ કરે, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવા જ પડશે। દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેઓ ખેડૂતો માટે હવે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ગ્રાઉન્ડ સ્તર ઉપર ટ્રેક્ટરોમાં તેમજ ડોર ટુ ડોર ખેડૂતોને મળી રહ્યા છે, તેમની વેદના પીડા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને જે સહાય પેકેજ ચૂકવવામાં આવ્યું છે તેમાં વધારો કરવામાં આવે, જેના કારણે ખેડૂતોને થોડીક આશા અપેક્ષા જીવંત રહીને જે બીજો સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોના દેવા માફીનો, તે માટે સરકાર કોઈ આગામી દિવસોમાં પગલાં ભરે તેવી માંગ કરી છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર તરફથી કયા પ્રકારનું વલણ જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।